વાત કરીશું જ્યાં સિંહોના હુમલા વધતા જ હવે બેઠકોનો દોર પણ શરૂ થઈ ચૂક્યો છે। ગાંધીનગર ખાતે વનમંત્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન વન વિભાગની ઉચ્ચ સ્તરીય એક બેઠક યોજાશે અને ગીરમાં સિંહના હુમલા મુદ્દે બેઠકમાં ચર્ચા થવાની છે। સિંહના બદલાતા મિજાજ પર મંથન કરવામાં આવશે। રેવન્યુ વિસ્તારમાં હુમલાના કેસોની સમીક્ષા થશે અને સાથે લાયન લેન્ડસ્કેપના ડીસીએફ સીએફ પણ હાજર રહેશે। સિંહો અને માનવ સંઘર્ષ મુદ્દે હવે ચર્ચા કરવામાં આવશે। ગીર વિસ્તારની સ્થિતિની સમીક્ષા પણ થવાની છે। વધુ અપડેટ પણ મેળવીશું। સંવાદદાતા મલ્હાર આપણી સાથે જોડાવાના છે અને સાથે વધુ અપડેટ પણ મેળવીશું। હાલની જે સ્થિતિ છે, કારણ કે સિંહોના હુમલા વધી રહ્યા છે માનવ પર અને માનવભક્ષી સિંહો શા માટે બની રહ્યા છે અને આ પ્રકારનો મિજાજ તેમનો શા માટે બદલાયો છે, આ સમગ્ર પરિસ્થિતિ અને સાથે હાલની જે સ્થિતિ છે તેની પર સમીક્ષા છે તે આ બેઠકમાં કરવામાં આવવાની છે। સંવાદદાતા મલ્હાર આપણી સાથે સીધા જોડાયા છે। મલ્હાર, અનેક સિંહોના બનાવ અત્યારે સામે આવી રહ્યા છે અને માનવ અને સિંહો વચ્ચેનું જે ઘર્ષણ છે તે પણ વધી રહ્યું છે અને તેને લઈ હવે બેઠકોનો દોર શરૂ થયો। ચોક્કસથી નજર કરીએ તો આજે વન વિભાગના મંત્રીની અધ્યક્ષતામાં સિંહોને લઈને જે છે તે બેઠક છે। છેલ્લા 15 દિવસની જો નજર કરીએ તો છેલ્લા 15 દિવસથી સિંહો દ્વારા જે રીતે રેવન્યુ વિસ્તારમાં ઘૂસીને માનવ ઉપર હુમલા કરવામાં આવી રહ્યા છે, હુમલાને લઈને હવે સરકાર પણ ચિંતિત બની છે। આજે વન વિભાગના મંત્રી અર્જુન મોઢવાડિયા દ્વારા જે છે તે મહત્વની બેઠક બોલાવવામાં આવી છે। 12 વાગે જે છે તે બેઠક તેમના કાર્યાલય ખાતે જે છે તે મળવાની છે। આ બેઠકની અંદર વન વિભાગના અધિકારીઓને હાજર રહેવાની પણ સૂચના જે છે તે આપવામાં આવી છે। ખાસ કરીને સિંહો જે રીતે અત્યારે તેમનો મિજાજ બદલાયો છે તે મિજાજ પાછળનું મુખ્ય કારણ શું છે તે મામલે પણ આ બેઠકની અંદર ચર્ચા થશે। સાથોસાથ અત્યારે સિંહોની સંખ્યામાં જે રીતે સતત વધારો થયો છે અને વધારા વચ્ચે હવે સિંહ જે છે તે સેન્ચ્યુરી વિસ્તાર છોડીને જે છે તે રેવન્યુ વિસ્તારની અંદર લટાર મારી રહ્યા છે, લોકો પર હુમલા કરી રહ્યા છે, લોકોની અંદર એક ભયનો માહોલ જે જોવા મળી રહ્યો છે તેની પાછળના મુખ્ય શું કારણો છે તેને લઈને પણ આ બેઠકની અંદર ચર્ચા થશે। તદુપરાંત જે રીતે શુક્રવારની આસપાસ વનરક્ષક કર્મચારી મહામંડળ દ્વારા પણ જે છે તે અર્જુનભાઈને પત્ર એટલે કે વનમંત્રીને પત્ર લખીને રજૂઆત કરાઈ હતી કે સિંહોની સંખ્યામાં વધારો થયો છે પરંતુ બીટગાર્ડ એટલે કે વનરક્ષકની સંખ્યામાં વધારો નથી થયો, જેથી એમાં પણ મહેકમ વધારવાની જે છે તે માંગ કરાઈ હતી। એટલે કે આ તમામ મુદ્દાઓને લઈને આજે બપોરે 12 વાગે જે બેઠક મળવાની છે સિંહ મુદ્દે, તેની અંદર તમામ મુદ્દાઓ પર જે છે તે મનોમંથન કરવામાં આવશે। બિલકુલ મલ્હાર, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।